નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી નિબંધ મારો યાદગાર પ્રવાસ જોઈએ। વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે। પ્રવાસ કરવાથી આપણામાં સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે। આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ। ઘણા સ્થળોની સુંદરતાને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે। આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે। પ્રવાસનો મતલબ ફરવાનો જ નથી, પરંતુ તે સ્થળની વિશેષ જાણકારી મેળવવાનો, પ્રકૃતિની સૌંદર્યતાને નિહાળવાનો છે। અમારી શ્રી અક્ષરદીપ પ્રાથમિક શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે। આ વખતે અમારી શાળા દ્વારા દ્વારકાનો પ્રવાસ યોજવામાં આવ્યો। એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી નથી। 5-6 શિક્ષકો સાથે અમે વિદ્યાર્થીઓ બસ દ્વારા દ્વારકાના પ્રવાસ માટે નીકળ્યા। શિક્ષકો સાથે અમારા સર પણ આવ્યા હતા। તેને અમને પ્રવાસ વિશે જાણકારી આપી। અમે બધા 5-6 વાગ્યે સ્કૂલે પહોંચ્યા અને બસમાં બેસી પ્રવાસ માટે નીકળ્યા। અમે બસમાં ખૂબ જ મજા કરી, ગીતો ગાયા અને મેં અને મારી સહેલીએ રસ્તાઓમાં આવતા મંદિરો, મસ્જિદોનું સુંદર દૃશ્ય નિહાળ્યું। અમે રાતના બસમાં સૂઈ ગયા અને વહેલી સવારે અમે ધર્મશાળામાં પહોંચ્યા અને ત્યાં પણ સૂઈ ગયા। વહેલા ઉઠ્યા અને નાહી ધોઈને અમે દ્વારકા જવા માટે નીકળ્યા। દ્વારકા જઈ અમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા, પ્રસાદ લીધો અને બેટ દ્વારકા માટે નીકળ્યા। અમે નૌકા વિહાર કર્યો। દરિયો જોવાની અમને ખૂબ જ મજા પડી। અમે પછી મંદિરે પહોંચ્યા, દર્શન કર્યા અને પ્રસાદ લીધો અને ત્યાંથી નીકળ્યા। ત્યાં અમે ઊંટ પર પણ બેઠા અને ત્યાં અમે ખૂબ જ મજા કરી। પાછા અમે નૌકામાં બેઠા અને દ્વારકા પહોંચ્યા। ત્યાં અમે ગોમતી નદી જોઈ। ગોમતી નદીમાં ખૂબ જ સરસ અને ચોખ્ખું પાણી હતું। અમે ત્યાં ફોટા પાડ્યા। પછી અમે બસમાં બેઠા અને ચોપાટી જવા માટે નીકળ્યા। ત્યાં અમારા સંચાલકશ્રીએ જમવાનું પણ રાખ્યું હતું। ત્યાં અમે પાઉંભાજી ખાધી। ત્યાં ઘણી બધી રાઇડ્સ પણ હતી। ત્યાં અમે ગયા। પછી અમે બસમાં બેઠા અને રાતના 11-12 વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચ્યા અને પછી અમે ઘરે ગયા। આ પ્રવાસમાં અમે ખૂબ જ મજા કરી, તેથી આ પ્રવાસ મારો યાદગાર પ્રવાસ બની ગયો। આભાર મિત્રો।